એર પોલ્યુશન મેપિંગ મશીન ભારતની અંદર જ્યારે વડોદરા શહેરમાં લાગતું હોય તો ખૂબ જ ચોક્કસ રીતે ખૂબ જ સુવિધારૂપ છે. વડોદરા શહેરની અંદર અત્યારે એરની અંદર પ્રદૂષણની માત્રા કેટલી છે એ જાણવા માટે સતત મોનિટરિંગ થાય એ માટેની આ એક યોજના છે. અત્યારે હાલમાં વડોદરા શહેરની નજીક આવેલા નંદેસરી વિસ્તારની અંદર આવું એક મશીન લાગેલું છે, જેનાથી વડોદરા શહેરની પોલ્યુશનની માત્રા કેટલી છે એવી માપણી થઈ રહી છે, જે અયોગ્ય છે. અને આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે એની અંદર પોલ્યુશનનું લેવલ ઘટે એ પ્રમાણેના વિકાસના કામોને જોડવાની વાત છે. એટલે વિકાસના ડ્રેનેજ, પાણીના, પ્રાથમિક સુવિધાના જેટલા પણ કામો છે એ બધા કામોની અંદર પોલ્યુશનનું લેવલ ઘટે એ પ્રમાણેની સૂચક કામગીરી થાય એ પ્રમાણેનું જ્યારે વાત હોય તો ચોક્કસ પ્રમાણે વડોદરા શહેરનું ઓરિજિનલ જે પોલ્યુશનનું લેવલ જે છે એ માપવા માટેનું જે આ અત્યારે જે પ્રયાસ છે, અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે. આવનાર દિવસોની અંદર આવા બીજા 2 સ્ટેશન વડોદરા શહેરમાં લાગવાના છે અને ચોક્કસપણે એનું 24 કલાક મોનિટરિંગ થશે અને મોનિટરિંગથી એનું માપદંડ નક્કી થશે. આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નાણાં પંચની જે ગ્રાન્ટ આવે છે એની અંદર ચોક્કસ એકદમ સૂચન છે કડક સરકારનું કે તમે જે પણ વિકાસના કામો કરો એ વિકાસના કામોની અંદર શહેરનું પ્રદૂષણ ઘટવું જોઈએ. તો પ્રદૂષણ ઘટે છે કે નથી ઘટતું એની માટે માપદંડ ચોક્કસ જરૂરી છે. તે પ્રમાણેની મશીનરી લાગી છે અને એની સર્ટિફિકેશન પર જ ગ્રાન્ટ પણ વધારે ને વધારે આવશે અને ચોક્કસપણે વડોદરા શહેરના વિકાસની અંદર આ એક કામગીરી ખૂબ જ કાર્યરત છે. આવનાર દિવસોને આપ સબ જુઓ છો કે પોલ્યુશનને ઘટાડવા માટે પ્લાન્ટેશનનું પણ ખૂબ મોટા કાર્યક્રમો વડોદરા શહેરના છેલ્લા 1-2 વર્ષથી કરવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી વડોદરા શહેરની આજુબાજુના જેટલા પણ ઓપન સ્પેસના પ્લોટો છે, ગાર્ડનના, ગ્રીન બેલ્ટના પ્લોટો છે, એને જંગલ બનાવવાના એક પ્રયત્ન થઈ રહ્યા છે. NGO પણ જોડવામાં આવી છે. એટલે ચોક્કસ હવાની અંદર, પ્રદૂષણની અંદર એની જે માત્રા છે એ ઘટાડવાના ખૂબ સારા પ્રયત્નો છે. આવનાર દિવસોની અંદર નાગરિકોને ચોક્કસપણે સારામાં સારી શુદ્ધ હવા મળે એ પ્રમાણેની કામગીરી કરવા જઈ રહ્યા છે.